આત્મનિર્ભર ભારત અભિયાનના લીરે લીરા ઉડાવતા પાલિકાના અધિકારીઓ. પાલિકા દ્વારા લાભાર્થીઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવી છે લોન અને લોન લેનાર લાભાર્થીઓને મળવાપાત્ર સર્ટિફિકેટ લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા હતા. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના પ્રમાણપત્રો બિનવારસી હાલતમાં મળી આવતા પાલિકાની કામગીરી પર અનેક સવાલો ખડા થયા છે. આજે જ્યારે લાલબાગ બ્રિજ જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલું છે અને ત્યાં આગળ જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો અહીંયા આગળ સેન્ટર હોમમાં રહેતા હોય છે, ત્યારે આજે જાત તપાસ કરતા જોવા મળ્યું કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના જે સર્ટિફિકેટો છે, આ સર્ટિફિકેટો જે ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે. આ સર્ટિફિકેટોથી ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, જે લારી ધારકો છે, સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો જે લોકોને લાભ નથી મળતો, ત્યારે આ સર્ટિફિકેટ લોકોના માટે ઉપયોગી થઈ શકે તે હેતુથી માનનીય વડાપ્રધાન સાહેબનું જે સપનું છે આ સાકાર કરવાની જરૂર છે. પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા અધિકારીઓ અને કર્મચારીઓની જે બેદરકારી જોવા મળે છે અને આ જાડી ચામડીના મગરો, જે કામચોર અધિકારીઓ, કામચોર કર્મચારીઓ કામ નથી કરવું, એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે. પરંતુ આપણા ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે આ જે સર્ટિફિકેટો ધૂળ ખાતી હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે જે તે લાભાર્થીઓને પાસે પહોંચતા કરવા જોઈએ, જેથી કરીને આનાથી ઘણા બધા લાભ થઈ શકે છે. તે હેતુથી આ કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે.